આપ સર્વને મારા જય મહાદેવ, જય માતાજી। હું આજે આપને સમજાવવા માંગુ છું કે આપણા જીવનમાં જ્યારે પણ કષ્ટ આવે છે, જ્યારે પણ વારંવાર એક સાથે કંઈક ને કંઈક તકલીફો આવે છે, ત્યારે આપણને એમ થાય છે કે આવું મારી સાથે કેમ બને છે। ઘડીકમાં પૈસાની તકલીફ આવી જાય તો થોડી વારમાં કંઈ ઘરમાં તકલીફ આવી જાય, કોઈ શરીરની પીડા આવી જાય, ત્યારે આપણને એમ થતું હોય કે વારંવાર આ તકલીફો કેમ આવે છે, અને માણસનું મન ચક્રાવે ચડે કે આમાં તો કોકે કંઈ કરી જ નાખ્યું છે। પણ ખરેખર એવું નથી હોતું। કોઈ મેલી વિદ્યાનો પ્રયોગ કરે છે, કોઈ આજુબાજુવાળાએ કરી નાખ્યું છે, કોઈ કુટુંબમાંથી કોઈ કરે છે, કોઈ મારી ચડતી પણ જોઈ ન શકતું। આ બધી જે મનમાં વિચારો આવે છે એમાં કોઈનો દોષ નથી, કારણ કે જ્યારે પરિસ્થિતિ માણસને કોઈ પણ આવે જીવનમાં, ત્યારે એમ લાગે કે ખરેખર આ કોઈ કંઈ કરી જ નાખ્યું છે। પણ જ્યોતિષની દ્રષ્ટિએ એક દોષ એવો છે કે જેનું નામ છે કાલસર્પદોષ। કાલસર્પદોષ એટલે રાહુ અને કેતુ। કાલસર્પદોષને પહેલા સમજવું બહુ જરૂરી છે કે જીવનમાં જ્યારે અચાનક ઉપર ચડી જાઓ અને અચાનક ઉપરથી નીચે આવી જાઓ, ત્યારે એ સિમ્ટમ્સ છે રાહુના અને કેતુના। જ્યારે જીવનમાં રાહુનો પ્રભાવ હોય છે ત્યારે માણસને કાં તો એકદમ ઉપર ચડાવી દે છે અને કાં તો એકદમ નીચે ઉતારી દે છે। તેનું કારણ શું છે? આ જન્મમાં આપણે એમ વિચારીએ કે કોઈ એવા મેં કર્મ નથી કર્યા તો આવું મારી સાથે કેમ થાય છે, ત્યારે આ કર્મ એવું હોય કે કુંડળીમાં જ્યારે કાલસર્પદોષ આવતો હોય, અથવા તો રાહુનો પ્રભાવ વધારે હોય, અથવા તો કેતુનો પ્રભાવ વધારે હોય, ત્યારે જ આવું બને છે। તો જ્યારે આ કાલસર્પદોષ આપણને તકલીફ આપે ત્યારે આપણે શું કરવું જોઈએ? કારણ કે રાહુ અને કેતુ એ નાગ સ્વરૂપે એનું વર્ણન છે કે જે ફેણનો ભાગ છે, માથાનો ભાગ છે, મસ્તકનો ભાગ છે નાગ દેવતાનો, એ રાહુનો ભાગ છે, અને અહીંયાથી જે નીચેનો ભાગ કહેવાય એ છે કેતુનો ભાગ, એ કેતુ દેવતા છે, અને ઉપરનો ભાગ છે એ રાહુ દેવતા છે। જ્યારે આપણી કુંડળીમાં આ તકલીફ આવે ત્યારે આપણને સમજાય કે કાંઈક તો એવું કારણ છે, કાંઈક તો એવું કારણ છે કે જે કોઈ કંઈ કરી નાખ્યું છે કે શું છે, પણ એવું નથી હોતું। જ્યારે પણ રાહુનો પ્રભાવ હોય ત્યારે માણસ ચડતી કરે અને પડતી પણ થાય। તો એ સમયે આપણે શું કરવું જોઈએ? દોરા ધાગા કરવા, મેલી વિદ્યાના પ્રયોગ કરવા, કે કોઈએ કરી નાખ્યું છે, નજર દોષ લાગે છે, નજર ઉતારવી, એ બધી સામાન્ય વસ્તુ છે, છતાં પણ એનો શુદ્ધ અને સાત્વિક ઉપાય કયો? તો એનો એક જ ઉપાય છે કે જ્યારે કોઈ પણ આવી પરિસ્થિતિ આવે ત્યારે મહાદેવની ભક્તિ કરવાની ચાલુ કરે। શિવલિંગ ઉપર 3 અભિષેક કરવાના। કેટલા કરવાના? 3। રોજ થાય તો ઉત્તમ, નહીતર દર બુધવારે શિવલિંગ ઉપર પહેલા શુદ્ધ પાણીનો અભિષેક કરવો, બીજો મધનો અભિષેક કરવો। મધ તમે 4 ટીપા કે 1 ચમચી શિવલિંગ ઉપર એનો અભિષેક કરો, અથવા તો પાણીની લોટીમાં એ 4 ટીપા કે 1 ચમચી મિક્સ કરી અને એનો અભિષેક કરવો। ફરી પાછો શુદ્ધ પાણીનો અભિષેક કરવો। આ એનો ઉપાય છે કે જેથી કરીને આપણા જીવનમાં જે કંઈ કર્મ આવે છે, જે કંઈ તકલીફો આવે છે, એ તકલીફનું સમાધાન અને એમાંથી આપણે કંઈક રસ્તો મળે છે, ત્યારે આપણે
આ જે વિઘ્નો છે, આ જે કર્મ છે, આ જે તકલીફો છે, એ તકલીફને આપણે હળવી કરી શકીએ છીએ. બીજું કે દર બુધવારે મગનું દાન, કોઈ બાળકોને વિદ્યાદાન આપવાથી, લીલા કલરની વસ્તુનું દાન આપવાથી આ જે પ્રભાવ છે, ચડતી પડતી તકલીફવાળું જે વિચારો આપણા જુદા થઈ જાય છે, આપણા વાણી વર્તન જુદા થઈ જાય છે, એકદમ સ્વભાવ બદલાઈ જાય છે, ઘરમાં ઝઘડા થવા માંડે છે, આર્થિક સ્થિતિ નબળી પડવા માંડે છે, જે કંઈ કામ કરવા છે એ કામ બરાબર થતા નથી. તેનું કારણ એક જ છે કે જે રાહુનો પ્રભાવ આપણી કુંડળીમાં હોય એના કારણે જ આવી તકલીફો આવે છે. તો એનો આ ઉપાય તમે સતત કરતા રહેશો તો હંમેશને માટે ચડતી પડતી જે કંઈ થાય છે એમાંથી ઘણો બધો ફરક પડશે અને આપણને રાહત જીવનમાં થાય છે અને એ દોષ આપણો હળવો થતાં ઘણો બધો આપણા જીવનમાં શાંતિ અને સમતા પ્રાપ્ત થાય છે.